સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી। કોલેજ જવા નીકળેલી બે આશાસ્પદ યુવતીઓના મૃતદેહ મંદિરના બાથરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મૃતકોમાં એક 18 વર્ષની અને એક 20 વર્ષની યુવતીનો સમાવેશ થાય છે, જે ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી। સવારથી ગુમ થયેલી આ યુવતીઓના ફોન ન લાગતા પરિવારજનો ચિંતામાં હતા, ત્યારે અંતે મંદિર પરિસરમાંથી તેમની લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। હાલ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાથી લોકોમાં સવાલ ઊભા થયા છે કે આ આકસ્મિક મોત છે કે કંઈક બીજું। શું મંદિર જેવા પવિત્ર સ્થળે આ યુવતીઓ સાથે કોઈ અઘટિત ઘટના બની છે? સત્ય શું છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે।